વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનમાં કાલા સ્વાધ્યાય પોથી આપેલ છે, તેમાં પાઠ 16 આબોહવા તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે। અહીં વિભાગ એ આપેલ છે, તેમાં પ્રશ્ન 1 યોગ્ય જોડકા જોડો અને કૌંસમાં સૂચના આપેલી છે કે ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો। તો વિભાગ અ અને વિભાગ બ આપેલ છે, તેમાં અહીં ઉત્તર આપેલ છે, તેમાં અહીં જે જવાબ આવે છે તે ક્રમ લખવાના છે। તો શીત ઋતુ શિયાળો એટલે તે ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય છે, 5મો ક્રમ છે, તો અહીં ઉત્તરમાં 5 લખીશું। ઉષ્ણ ઋતુ ઉનાળો તો તે માર્ચથી મે સુધી હોય છે, એટલે 1 ક્રમાંક છે, તો અહીં જવાબ 1 લખીશું। વર્ષા ઋતુ ચોમાસું તો તેનો જવાબ આવશે જૂનથી સપ્ટેમ્બર સુધી, તો 4 ક્રમાંક આવે છે, તો અહીં 4 લખીશું। અને નિવર્તન ઋતુ તો તેમાં ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનો તેમાં ઓક્ટોબરથી નવેમ્બર સુધી હોય છે, તો 3 ક્રમાંક આવે છે, તો ઉત્તરમાં 3 લખીશું। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉત્તર આપવાના છે। પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। હવામાન એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે। આ વિધાન ખોટું છે। પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે। આ વિધાન સાચું છે। 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે। આ વિધાન ખોટું છે। જાન્યુઆરી મહિનો દક્ષિણ ભારત માટે વધુ ગરમ હોય છે। આ વિધાન ખોટું છે। 21 જૂને સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે। આ વિધાન ખોટું છે। સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટી 165 મીટર ઊંચે જતાં 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે। આ વિધાન સાચું છે। મુંબઈની આબોહવા સમ છે, કારણ કે તે દરિયા કિનારે છે। આ વિધાન સાચું છે। ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે। આ વિધાન ખોટું છે। 3 નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। 1 વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? આબોહવા। વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? હવામાન। ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહે છે? મોસમી પવનો। પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે? ઋતુઓ। 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? મકર વૃત્ત પર। 21 જૂને સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? કર્કવૃત્ત પર। કર્કવૃત્ત અને સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉષ્ણ ઋતુ। મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે? ચેરાપુંજીમાં। ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ માટે જાણીતું છે? મૌસીનરમ। કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે? માર્ચ મહિનો। મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્રવર્ષા। ભારતની મહત્વની ઋતુ કઈ છે? વર્ષા ઋતુ। વરસાદ પડે જ નહીં તેવા દિવસો હોય અને ફરીથી વરસાદના દિવસો આવે તે ઘટનાને શું કહે છે? વરસાદનો ક્રમભંગ। મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે? વરસાદના ક્રમભંગની। ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ નિવર્તન ઋતુ કયા મહિનામાં હોય છે? ઓક્ટોબર-નવેમ્બર। 4 નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। પૃથ્વીના ધરીનમનને કારણે ખાલી જગ્યા થાય છે। બી ઋતુઓ। ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે? સી દિલ્હી। શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા ખાલી જગ્યા પાકને ફાયદાકારક હોય છે? બી રવિ। ખાલી જગ્યા ભારતની મહત્વની ઋતુ છે? એ ચોમાસું। ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે જાણીતી છે? એ ભાદરવી તાપ। ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે? બી મોસમી। મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને ખાલી જગ્યા પવનો કહે છે? સી મોસમી। 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે? બી મકર વૃત્ત। 21 જૂને સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે? સી કર્કવૃત્ત। 2 અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિલોમીટર અંતર હોય છે? એ 111। ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે? બી ફેબ્રુઆરી। 11 ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે?
2 ફેબ્રુઆરી. ભારતમાં ખલેગિયાથી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે. એ માર્ચ. ભારતમાં જૂનથી ખલેગિયા માસ સુધીના સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે. 2 સપ્ટેમ્બર. એ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? 2 ઉષ્ણ ઋતુ. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે? 165. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? મૌસીનરમ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? 2 ઓક્ટોબર નવેમ્બર. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? એ હિમવર્ષા. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્રવર્ષા. ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે? મોસમી. 2 અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111 કિલોમીટર. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે? 6. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? એ દિલ્હી. પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે? ઋતુઓ. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં વધુ વરસાદનું સ્થળ દર્શાવ્યું છે? ચેરાપુંજી. વિભાગ 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ભારતના હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલી અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? જવાબ. બે. હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? જવાબ. 3. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા? જવાબ. 4. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતમાં કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? જવાબ. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે. 5. ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટનાઓ અસર કરે છે? જવાબ. ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોને જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, ITC ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. હવામાન. જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ અને લખી શકો છો. 2. આબોહવા. જવાબ. 3. હિમવર્ષા. જવાબ. 4. પહાડનો વાતાભિમુખ ઢોળાવ. જવાબ. 5. પહાડનો વાતાવિમુખ ઢોળાવ. જવાબ. 6. વર્ષા છાયાનો પ્રદેશ. જવાબ. 7. વર્ષાનો ક્રમ ભંગ. જવાબ. 8. ઓક્ટોબર હીટ. જવાબ. 7. પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેના અક્ષાંશ વૃત્તો દર્શાવો. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે તેમાં તમે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત જોઈ શકો છો. વિભાગ C. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં 1. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે તેમના યોગ્ય સ્થાને દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિગતો દર્શાવવાની હોય છે નકશામાં.
તો અહીં નકશો આપેલો છે તે પ્રમાણે તમે વિગતો દર્શાવી શકો છો। સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફાર થાય છે? જવાબ, જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।